दोस्तों जय अलखधणी, जय अलखधणी, जय अलखधणी। दोस्तों આપણે ઘણા સમયથી આપણા મહાપુરુષોએ બતાવેલા માર્ગ ઉપર ચાલવા માટેની વાતો કરીએ છીએ અને એ વાતનો અનુભવ કરવાની કોશિશ પણ કરતા આવીશું। એ સારી બાબત છે અને આજ હું જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત आपने व्याजबी लागे साची से एवं लागे तो मारा वीडियो ने लाइक आपवा अने शेर करवा विनंती। तो दोस्तों चालो त्यारे होय हूँ एक एवी बात करवा जई रह्यो छुं के आजे अपना महापुरुषोनी वातमां આપણને ચાલવા માટે અને એ સિદ્ધાંતોને અપનાવવા માટે મનુવાદી લોકો બાધા બને છે અને એ મનુવાદી લોકો એમના રોટલા શેકવા માટે अंधकार अंधविश्वास ने फैलावी रह्या छे। त्यारे एमां आपणोय पण फाळो छे। भले फैलावे गमे एवो अंधकार ने गमे एवो अंधविश्वास, पण आपणे एने स्वीकारवुं जोईए ने। पण आपणे स्वीकारीए छीए। आपणे जाण होवा छतां अजाण थईने जीवीए छीए अने ए मनुवादीनी वातमां आपणे आवी जईए छीए। आवडी आ मूर्खामी आपणी छे, माटे आपणे पहेला आ दरेक बाबतथी जागृत थई जवानी अवश्य जरूर छे। कारण के मनुवादीनी वात करीने ए कंईक छे अने लोको रजू करे छे ए कंईक। हूँ घणीवार कही चूक्यो छुं અને આજે અહીંયા પણ એક રજૂ કરું છું કે તુલસીદાસની રામાયણ જે મનુવાદી લોકોએ લીખી ગઈ, અરે તુલસી રામાયણ યા તો કોઈ પણ રામાયણ એમાં લખેલું છે ને એ લોકો કહી રહ્યા છે કે શ્રી રામમય સબ જગદાનહી। શું કીધું છે કે આ જગત આખું श्री राममय सब जगदान है। आ जगत मालिक पर राममय सिवाय कोई नहीं। आखू जगत राममय से, आखा जगत में राम ही राम है। अच्छा तो जातिवाद कहाँ से आ गया भाई? यदि जगत राममय होय तो तमने मनुवादियों ने आ भागला केम पड़वानो रस छे? जातिवाद फैलावानो केम रस छे? कदाच ए पंक्ति साची होय कि श्री राममय जब सब जग जान तो जानी लेवू पड़े ने। जगत में जहां देखो तहां राम ही राम हो तो विवाद किस बात का है? भेदभाव किसके लिए है और क्यों है? यदि राम सब जग नी अंदर राममय आ जग होय, हरेक जगों पर राम ही राम है तो विवाद जातिपणानो शा माटे उभो करवामां आव्यो? आनु शुं कारण? ए साबित छे ए लोकोए कोईकनुं सांभळेલું कर्युं छे। अहींया नाम बीजुं आपवामां आव्युं छे, बाकी हकीकत छे, परंतु जो कही रह्या छे ये हकीकत नथी। अगर तो श्री राममय जग होय अने एवी जो मनुवादीओने खबर होय तो विवाद शा माटे उभो करावे छे? जातिनुं ઝેર શા માટે રેડવામાં આવે છે અને કેટલી હદે
કોઈ એક મંદિરની અંદર જાનવર જેને ખબર નથી કે પોતાને વિષ્ટા ક્યાં કરવું જોઈએ, પોતાને પેશાબ ક્યાં કરવો જોઈએ, એવા જાનવરો મંદિરના ઉપર આવે, મંદિરની દસો દિશાએ ફરે. આ લોકોને તોય વાંધો નથી. શ્રી રામમય સબ જગ જાની કહેવા વાળાને. અરે કદાચ આપણે ત્યાં સુધી એવું માની લઈએ કે આ કૂતરાઓની અંદર પણ શ્રી રામમય જગત કીધું છે એટલે રામ હોય, અને એટલા માટે મનુવાદીઓ આ કૂતરાને અડધૂત નથી કરતા અને અહીંથી એટલો ઉતારવાની કોશિશ નથી કરતા. પણ એ જ કૂતરો મૂર્તિ ઉપર પેશાબ કરી જાય તો પણ એમને મંજૂર છે. શા માટે? એમણે એવું માન્યું છે ને કે શ્રી રામમય જગદાન, કૂતરામય પણ રામ છે. બહુ રેડી વાત છે, પણ તકલીફ જ્યાં ઊભી થાય, કોઈ શુદ્ર સમાજની વ્યક્તિ અગર એ જ મંદિરના પગથિયા ચડે તો આ મનુવાદીઓને એ શુદ્ર સમાજના કોઈ પણ વ્યક્તિ હોય ત્યાંની અંદર રામનું દ્રશ્ય નહીં દેખાતું. બહુ સારી વાત છે. માટે જાગવાની જરૂર છે કે આ મનુવાદીઓની વિચારધારા જે રહી ને એ સિર્ફ શુદ્ર સમાજના લોકોને, એટલે કે આજના SC, ST અને OBC આ લોકોને ગુલામ બનાવવાનું એક એમનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને એમાં એ કામયાબ થાય છે. જો જનાવરને મંદિરમાં જવાનો અધિકાર હોય અને મનુષ્યમાં શુદ્ર સમાજના લોકોને મંદિરમાં જતા અટકાવવામાં આવતા હોય તો દોસ્તો હવે તો જાગો. હદ ગઈ, હદ થઈ, બે હદ થઈ, પણ અનહદમાં જ્યાં સુધી નહીં આવો ને ત્યાં સુધી આ વિવાદ નહીં મટે. માટે જાગો. તમે તમને ઓળખો. જે સંપ્રદાયની અંદર, જે ધર્મની અંદર અરે માનવતા ન હોય, જે ધર્મની અંદર, જે સંપ્રદાયની અંદર માનવતા મળી પરવારી હોય ત્યાં આપણે જવાની શું જરૂર છે? જ્યાં માનવતા હોય, જ્યાં ભાઈચારો હોય, જ્યાં ભિન્ન ભિન્ન થઈને એક રહેવાનું સ્થાન અને સાથે રહીને જીવન જીવવાની વાત ચાલતી હોય ત્યાં જવું એ જરૂરી છે. પણ જ્યાં જે કોઈ સંપ્રદાયની અંદર, જો કોઈ ધર્મની અંદર સુતાસૂત જાતિઓના વિભાજન કરવામાં આવતા હોય અને જ્યાં જાતિના આધારિત દુર્વ્યવહાર કરવામાં આવતા હોય ત્યાં શું જવાની જરૂર છે? અરે આપણા સંતોએ સ્પષ્ટ કીધું છે કે તમે તમને ઓળખો, તમે તમને જાણો, તમે તમારો અનુભવ કરો. આ જગતમાં બીજા કોઈની જરૂર નથી. જ્યાં સુધી વ્યક્તિ પોતે પોતાને ઓળખે નહીં ને ત્યાં સુધી આ બધું ખોટશે. અને આ તો મનુવાદીઓએ એક ભય બતાવ્યો છે શાસ્ત્રોને પુરાણો લખીને. બાકી જ્યારે અનુભવમાં આવે ને કે હું કોણ છું,
હું ક્યાંથી આવ્યો છું, ત્યારે આ ભયનું સામ્રાજ્ય ભાગી જાય. જેમ કોઈ બંધ ઓરડામાં હજારો વર્ષથી અંધકાર ફેલાયેલો હોય અને એ ઓરડામાં દાખલ થઈ અને કોઈ દિવાસળી પેટાવે ને એમાં અગ્નિ પ્રગટે એટલે એ તરત અજવાળું થઈ જાય. એટલે અંધકાર ભાગી ન જાય, પણ અંધકાર જે રહ્યો ને એ પ્રકાશમય બની જાય. એમ અજ્ઞાન જે રહ્યું ને એ જ્યારે જ્ઞાનમય બને ત્યારે આપોઆપ પોતાની સજનતા સમજાય જાય, પોતાને શું વ્યવહારથી વર્તન કરવું એ સમજાય જાય. પણ જ્યાં ગુરુની મર્યાદાની ખબર ન પડે, ગુરુ વચનની પારખ ન હોય, એવા નુગરાની વાત તો સાંભળવી નહીં. કારણ કે એ તો આપણને ઊંધા રસ્તે લઈ જાય. કારણ કે પોતે ગુરુનું વાતનું પાલન ન કરી શક્યો અને ગુરુ મર્યાદા જાળવી ન શક્યો હોય, એ પાછું આપણને એવડી વાત સમજાવે તો એવા લુખા, એવા લુચ્ચા આ ભેદભાવને કેમ મટાડી શકે? અભેદ પદની વાત એ જ કરી શકે છે કે જેનામાં ભિન્નતા હોય, અભિન્નતા ન હોય, જુદાપણું ન હોય, કોઈની સાથે અદ્વૈત ભાવ કે દ્વૈત ભાવ આ કંઈ જ ન હોય, સમાન હોય. દ્વૈત અને અદ્વૈત આ બેથી પરે એ સમાનતા કહી શકે. કારણ કે દ્વૈતમાં છે, અદ્વૈતમાં છે, પરંતુ એ નિર્લેપ છે. એ ભાષા, એનો અનુભવ જેથી વ્યક્તિને બરાબર સમજાય જાય. તેથી પછી ભવાનીદાસ મહારાજે કીધું છે કે આપે નરને, આપે નારી, આપે બાજીગર બાજી પસારી, એ અલખ ત્યાં ખલકની રચના કરી છે. હવે તું તને એમાં ઓળખી લે, તું એમાં ભૂલો પડી ગયો છું. તારી જ આ માયાજાળમાં એમાંથી પાર થવા માટે કોઈ નિષ્ઠાવાન સંત મહાપુરુષની જરૂર પડે અને એનું ચરણ સ્વીકારી આબાદ બનવું એ જરૂરી છે. પણ જ્યાં માનવતાવાદ, માનવતા સાથે જો દ્રોહ કરવામાં આવતો હોય, વિદ્રોહ કરવામાં આવતો હોય, એવા સંપ્રદાયમાં નહીં આવવું, એવા ધર્મને નહીં સ્વીકારવું. જે ધર્મને માનવને સમાજ સાથે એકતા રાખવા દિશા બતાવે એવા સંપ્રદાય હોય, એવા ધર્મમાં જવું. બાકી જે ધર્મની અંદર જાતિવાદનું ઝેર રેડાતું હોય એ બધું ક્યારેય જોવું પણ નહીં. બસ આ જરૂર સમજવાની જરૂર છે, હકીકતને પારખવાની જરૂર છે. કારણ કે આવડું આ નહીં સમજાય તો શુદ્રોની ગતિ તમારી ક્યારે ભાંગશે? હું શુદ્ર છું એવું મગજમાંથી નીકળી જવું પડે. કારણ કે હું મનુષ્ય છું, આવી ચોક્કસ ભાવના અતૂટ પ્રગટ થઈ જવી પડે કે હું મનુષ્ય છું, હું એક મહામાનવ છું. માનવ તો છો, પરંતુ મહામાનવ છો. મહામાનવ ક્યારે બનાય? કે જે મહાપદને વરે ત્યારે. હવે મહાપદને વરવા માટે મહાપુરુષનું સાનિધ્ય સ્વીકારવું પડે અને મહાપુરુષના દરેક આદેશનું પાલન કરવું પડે. અને જો એ ન થઈ શકે તો આપણે એ વાતના અધિકારી નથી. માટે હું ફેર કહું છું કે જય સંપ્રદાયની અંદર, જય ધર્મની અંદર માનવતા ન હોય, એકતા ન હોય, જાતિનું વિભાજન ન હોય, એવા સંપ્રદાય, એવા ધર્મને સ્વીકારવો એ જરૂરી છે. બાકી જ્યાં માનવતા ન હોય, જ્યાં જાતિવાદ, જ્યાં માનવતા હોય એને તો સ્વીકારવું, પણ જ્યાં માનવતાવાદ હોય, જ્યાં માનવતા ન હોય, જ્યાં મનુષ્યની એકતા ન હોય,
જ્યાં જાતિવાદ હોય એવા સંપ્રદાયમાં જવું એ જરૂરી નથી. માટે જાગો દોસ્તો, જાગો જાગો. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.